10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ચૂક્યો છે। આજ રોજ હાલમાં આપણે હાજર છે ગોડાદરા ખાતે આવેલ ગીતાંજલિ શાળા ખાતે કે જ્યાંના વિદ્યાર્થીઓએ શાળાનું નામ ફરી એક વખત રોશન કર્યું છે। શાળાના 6 બાળકોએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે। હાલમાં દ્રશ્ય નિહાળી રહ્યા છો કે શાળાના પટ્ટાગણમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ સૌ કોઈ હાજર છે અને સાથે જ આ રિઝલ્ટને સૌ કોઈ ઉત્સાહ સાથે વધાવી રહ્યા છે। શાળાના જે આચાર્ય છે તેમની સાથે વાત કરશું અને શાળાના જે પરિણામ છે તે પરિણામ વિશે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું। જે આપનો પરિચય આપજો। હું પરાગ વાગડિયા ગીતાંજલિ સ્કૂલમાં આચાર્ય તરીકેનું ફરજ બજાવું છું। આજનું શાળાનું પરિણામ કયા પ્રકારનું રહ્યું? આજનું શાળાનું અમારું પરિણામ છે 6 A1 ગ્રેડ છે અને 42 જેવા અમારે A2 ગ્રેડના વિદ્યાર્થીઓ છે। ઓલ ઓવર અમારું 95% 4 પોઈન્ટ રિઝલ્ટ છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ કેવું લાગી રહ્યું છે? ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ બહુ સારું છે। અમને ખૂબ ઉત્સાહ છે કે અમારા વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ ડબલ જેટલું પરિણામ લઈ આવ્યા છે। આપની શાળા ઉચ્ચતર જે આ રિઝલ્ટમાં ફેરફાર કરી રહી છે, એનું જે રિઝલ્ટ વધી રહ્યું છે, તેનો શ્રેય તમે કેવી રીતે મેન્ટેન કરો છો અને કેવી રીતે આ પરિણામ સુધી શાળાના બાળકોને પહોંચાડો છો? ખાસ કરીને કહું તો અમારી મેનેજમેન્ટ ટીમ, અમારા MD સાહેબ છે ગિરીશભાઈ ખોયાણી, ખૂબ અનુભવી છે। વિવિધ સ્કૂલોમાં ઘણો એક્સપિરિયન્સ લઈને એમણે જે કંઈ એક્સપિરિયન્સ છે એ અહીંયા આપેલો છે અને એના આધારે અમે મંથલી ટેસ્ટ લઈએ છીએ, ડાઉટ સોલ્યુશન સેશન રાખીએ છીએ વગેરે, અને ખુદ આચાર્ય દ્વારા અમે દરેક વિદ્યાર્થીઓનો પર્સનલ કાઉન્સેલિંગ કરી અને વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં સુધારો કરીએ છીએ। તો હાલમાં આપણે જોડાયા હતા શાળાના આચાર્ય સાથે। ત્યારબાદ જે વિદ્યાર્થીની મહેનત રંગ લાવી છે, શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે તેવા વિદ્યાર્થી સાથે વાત કરશું અને તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરશું। જે આપનો પરિચય આપજો। મારું નામ છોટાળા પ્રતીક શૈલેષભાઈ છે। મારે 99.7 PR આવ્યા છે અને 94% આવ્યા છે। અચ્છા, શું બનવા માંગો છો? ડોક્ટર। સફળતાનો શ્રેય કોને આપશો? અમારા ટ્રસ્ટી શ્રી, શિક્ષક શ્રી અને જે આખો સ્ટાફ છે, જે રીતે એક્ઝામ લેવાય છે સ્કૂલમાં, તેને હું શ્રેય આપું છું। મારા વાલીશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું। તમારા જેવા બીજા જે વિદ્યાર્થીઓ છે તેમને શું મેસેજ આપશો? દરરોજનું કામ આપણે રોજ કરવું જોઈએ, જેથી આપણને અંતે મળે છે આપણને સફળતા। તો હાલમાં આપણે જોડાયા હતા શાળાના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થી સાથે અને આપણે જે અત્યારનું જે પરિણામ છે જાણ્યું છે, તે પરિણામ મુજબ શાળાના જે વિદ્યાર્થીઓ છે તેની મહેનત રંગ લાવી છે। આ ઘોડાદરા વિસ્તારની જે શાળા છે તે સતત રિઝલ્ટમાં આવી રીતે જ પોતાના વિદ્યાર્થીઓનો રેન્ક મેળવી અને અલગ જ નામ મેળવી રહી છે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત। પરિચય? शर्मा विनीता। परसेंटेज है 90.66 और जो परसेंटाइल है वो 96.90। डॉक्टर। पेरेंट्स को जिन्होंने हमारा हमेशा हौसला बढ़ाया है और टीचर्स को जिन्होंने हमारे पीछे बहुत हार्ड वर्क किया है और हमें हमेशा आगे बढ़ाने। હું ગિરીશ ખોયાણી ગીતાંજલિ સ્કૂલની અંદર મેનેજિંગ ડિરેક્ટર તરીકેની સેવા બજાવું છું। અને આજરોજ ધોરણ 10નું અમારી શાળાનું રિઝલ્ટ આવ્યું। ધોરણ 12 કોમર્સની જેમ ધોરણ 10ની અંદર પણ ગીતાંજલિ સ્કૂલના વિદ્યાર્થીઓએ વડોદરા વિસ્તારની અંદર ખૂબ સારું અને ઉચ્ચ પરિણામ મેળવી અને શાળાનું નામ રોશન કર્યું, તે બદલ ખરેખર ખૂબ આનંદ અનુભવાય છે। આજે અમારી શાળાની અંદર 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે અને 42 વિદ્યાર્થી એટલે કે 42 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે આગળ આવ્યા અને સમગ્ર ગોડાદરા ડિંડોલી વિસ્તારની અંદર એક નામના પાત્ર એવું રિઝલ્ટ હાંસલ કર્યું, તે બદલ ખૂબ આનંદની લાગણી અનુભવાય છે। ગત વર્ષ કરતાં પણ અમે ઉત્તરોત્તર આગળ વધી રહ્યા છીએ અને સમગ્ર શાળાની અંદર એક વર્ષથી નવું સંચાલન અમે હાથમાં લીધું, ત્યારથી ઘણી બધી નવી પદ્ધતિઓ પણ દાખલ કરી। દરેક શિક્ષકનું વિદ્યાર્થીઓ સાથેનું એટેચમેન્ટ પણ ખૂબ સારું રહ્યું। સમયાંતરે ડાઉટ સેશન ગોઠવાતા હતા અને સાથે સાથે મંથલી એક્ઝામ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું દર મહિને ઇવેલ્યુએશન થતું હતું। સાચી પદ્ધતિ એ જ છે કે વિદ્યાર્થીને પોતાની ક્ષતિઓ છે તે દેખાડે અને તે દૂર કરવામાં બધા સહભાગી બને। વાલી, વિદ્યાર્થી અને શાળાનો સમન્વય સધાય તો જ સારું પરિણામ મેળવી શકીએ આપણે, અને એવું જ કામ વર્ષભર થયું અને જેનું પરિણામ આજે મેળવી અને રિઝલ્ટનો ઉત્સાહ આખી સ્કૂલ અનુભવી રહી હોય એવું લાગે છે।